ઓ આજ હૃદય રુદન કરે છે, એક અકથ્ય વેદના અનુભવ કરે છે. એક પ્રાણવાન, એક જીવદયા રત્ન, એક પરમાત્મીય, એક પરગજુ, એક સંઘ, સમાજ, શાસન, ગુજરાત એ સૌના હૃદયમાં જેણે એક અનન્ય સ્થાન મેળવ્યું હતું. જેની સેવાઓ, જેમની વ્યયાવચ, જેમના કાર્યો, જેમના સત્કાર્યો આપણે ક્યારે ભૂલી ન શકીએ એવા આપણા સૌના પરમાત્મીય જીવદયા રત્ન શ્રી વિજયભાઈ રૂપાણીની અચાનક અણધારી આવી વિદાય એ અસહ્ય, અકથ્ય, એક સંવેદના જગાવી રહી છે. રૂપાણી પરિવારે જે પરમાત્મીયતા સાથે દરેક પ્રસંગો, દરેક અવસરો, દરેક કાર્યો એમાં જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે, આજ વિજયભાઈની આ અણધારી વિદાય એક આંચકો આપનારી. હજી તો હમણાં જ અમે મળ્યા હતા અને એટલી પરમાત્મીયતા સાથે અમારો અને એમનો જે સદભાવ, કોને ખબર હતી કે વિજયભાઈ આપણી વચ્ચે નહીં રહે. હા, વિજયભાઈ આપણી વચ્ચે નથી, વાત પણ સાચી છે, પણ સાથે સાથે એ એમના સત્કાર્યોથી, એમની પ્રેરણાઓથી એ સદાય માટે આપણી વચ્ચે રહેવાના છે. આજ હું રૂપાણી પરિવારના તમામ સ્વજનોને એ જ આશ્વાસન આપીશ. ભગવાન મહાવીરનો આ સંદેશ છે, જે નિયતિમાં છે તે સ્વીકાર જ છે. જે નિયતિમાં છે તેનો સ્વીકાર કરવો જ પડે છે. અને નિયતિ આ જ હશે. ક્યાં લંડન, ક્યાં અમદાવાદથી ઉપડવું, ક્યાં 2 જ મિનિટમાં જાણે કે મૃત્યુએ કહેવડાવી દીધું હોય કે હું આવું જ. પ્રભુનો સંદેશ છે, દેહની વિદાય થાય છે, આત્માની ક્યારેય વિદાય નથી થતી. દેહનું મૃત્યુ થાય છે, આત્માનું ક્યારેય મૃત્યુ નથી થતું. અને એટલે જ વિજયભાઈ શરીર રૂપે કદાચ આપણી વચ્ચે ન હોઈ શકે, પરંતુ તે સ્મરણ રૂપે, એ સ્મૃતિ રૂપે એ સદાય આપણા સૌના હૃદયમાં જીવંત રહેશે. હું ખૂબ ભાવથી તેમના આત્મા પ્રત્યે એ જ ભાવના ભાવું છું. એમનો આત્મા અહીંયા પણ ખૂબ સાધના, આરાધના, સામાયિક ધર્મ આરાધના સાથે એમણે પોતાનું જીવન પાવન કર્યું હતું. જ્યાં પણ પુનર્જન્મ થાય ત્યાં પણ તેમનો આત્મા પરમાત્માના ચરણ શરણને પ્રાપ્ત કરે, પરમ શાંતિને પ્રાપ્ત કરે, મારી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.